બનાવ છે કે જ્યાં અખબારનગર ખાતે રહેતા જે રાહુલ સોની નામનો બીકોમનો વિદ્યાર્થી તેની બહેનપણી જે સગીરા છે તેની સાથે ટ્યુશન ક્લાસ જવા માટે નીકળ્યા હતા અને તે જ સમયે જે યુવક છે 20 વર્ષીય રાહુલ સોની તેનાથી જે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરાતા વાડજ પાસે જે બાળકી તેના ઘર બહાર 11 વર્ષીય બાળકી જ્યારે તાપણું કરી રહી હતી તેને અડફેટે લેવામાં આવી હતી। તેની સાથે જ એક તેની બહેન નાની હતી તે પણ ઇજાગ્રસ્ત થઈ છે અને એક જે ઉંમરલાયક વૃદ્ધ હતા તે પણ ઇજાગ્રસ્ત થયા હતા। પૂરપાટ ઝડપે જે i20 કાર છે આ જે કારના દ્રશ્યો જોતા જ દેખાય કે કયા પ્રકારે જે અકસ્માત છે તે સર્જાયો હતો। બાળકીને અડફેટે લેવામાં આવી હતી અને બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। હાલ તો સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા જે રાહુલ સોની નામનો જે વિદ્યાર્થી છે તેના દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે, સાથે કિશોરી જે છે તેની પણ અટકાયત કરવામાં આવી છે। પરંતુ એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ પ્રકારે જે મોટા વાહનો આપવામાં આવતા હોય છે અને અનેક અકસ્માતો સર્જાતા હોય છે એટલે કે અવેરનેસ લાવવાની જરૂર છે અને અનેકવાર આ અકસ્માતો થતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓને જો આ મોટા વાહનો આપવામાં ન આવે તો આ પ્રકારની દુર્ઘટનાથી બચી શકાય છે। હાલ તો બંનેની અટકાયત કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી દીપક, આ ઘટનામાં રિવર્સ કાર લેતા સમયે બાળકીનું મોત થયું છે। હાલમાં જે કાર દેખાઈ રહી છે ક્ષતિગ્રસ્ત છે, અકસ્માત કઈ રીતે બન્યો હતો? ગીતા, ચોક્કસથી કારના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે આ કાર છે i20 કાર તે રિવર્સ લેતા નહીં, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ આ જે વિદ્યાર્થી હતો રાહુલ સોની નામનો તે વહેલી સવારે નીકળ્યો ત્યારે કાર લઈને નીકળ્યો હતો અને પૂરપાટ ઝડપે કાર હંકારતા જે બહાર બેઠેલી બાળકી અને અન્ય એક વૃદ્ધ કાકા હતા તે લોકોને અડફેટે લીધા હતા। અડફેટે લેતા જ કચડાઈ જતા જે બાળકી છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 11 વર્ષીય ધ્રુવી શ્રોફ નામની જે બાળકી છે તે આ કાર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ખરેખર કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે લોકોને વાહન આપવા ન જોઈએ, કારણ કે આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હોય છે જેના કારણે જે નબીરા હોય છે તે લોકોના અકસ્માતના કારણે આ પ્રકારની ઘટના બનતા જે માસૂમ લોકો હોય છે તે લોકોના જીવ જતા હોય છે। ત્યારે આજે વહેલી સવારે પણ 11 વર્ષીય ધ્રુવી જે છે તે આ ગફલતભરી ડ્રાઇવિંગના કારણે તેનું મોત નીપજ્યું છે। હાલ સમગ્ર મામલે જે પોલીસ છે તે તપાસ કરી રહી છે।